હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે લીગલ રેગ્યુલેશન ઓફ ઇકોનોમિક એન્ટરપ્રાઇઝીસમાં ન્યૂ ઇકોનોમિક પોલિસી વિશે વાત કરીશું. ન્યૂ ઇકોનોમિક પોલિસી 1991માં ઇમ્પ્લિમેન્ટેશનમાં આવી. એના પહેલાં ઘણા બધા પોલિસી સ્ટેટમેન્ટ અને ઘણી બધી પોલિસી ઇમ્પ્લિમેન્ટેશનમાં હતી. પણ આપણા અભ્યાસક્રમમાં ન્યૂ ઇકોનોમિક પોલિસી 1991 છે, કેમ કે એ લેન્ડમાર્ક છે. એના પછી ઇન્ડસ્ટ્રીયલ એન્વાયરમેન્ટમાં ઘણા બધા ચેન્જીસ આવ્યા. એ કારણથી આપણે ન્યૂ ઇકોનોમિક પોલિસી ભણીએ છીએ. તો સૌપ્રથમ તો આપણે થોડો ઇતિહાસ જોઈ લઈએ કે ન્યૂ ઇકોનોમિક પોલિસી આવી એના પહેલાં કઈ ઇકોનોમિક પોલિસી હતી, એમાં શું લૂપહોલ્સ હતી, જેના કારણે ન્યૂ ઇકોનોમિક પોલિસી લાવવાની જરૂર પડી. સૌપ્રથમ તો આપણે જાણીએ કે ઇકોનોમિક પોલિસી એ શું છે. ઇકોનોમિક પોલિસી એ ઇકોનોમિક એન્ટરપ્રાઇઝીસ પ્રત્યેનું ગવર્મેન્ટનું કોઈ ડિસિઝન છે. દાખલા તરીકે કોઈ સ્પેસિફિક સબ્જેક્ટ મેટરમાં કોઈ રિસ્ટ્રિક્શન્સ મૂકવામાં આવે, જેની ઇન્ડસ્ટ્રીઝને અથવા તો સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝને એની અસર પડતી હોય, જે નિયમથી, રૂલ્સથી, રેગ્યુલેશન્સથી એની અસર પડતી હોય. તો આ કારણે એની અસર પડે છે એટલે એને ઇકોનોમિક પોલિસી કહેવાય. તે કોઈ પણ ડિસિઝન હોઈ શકે. દાખલા તરીકે COVID-19 પછી આપણે જોયું કે ગવર્મેન્ટે ઘણા બધા રિસ્ટ્રિક્શન્સ જે હતા એ ઉઠાવી લીધા છે અને ઘણી બધી લોનની સુવિધાઓ પ્રોવાઈડ કરી છે ફોર ધ પર્પઝ ઓફ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ એન્ડ ધ ઇન્ડસ્ટ્રી વિચ કેન બી રન, અને જે બંધ પડેલી હતી, બરાબર, જેને બિઝનેસ કરવો હોય એના માટે ગવર્મેન્ટે ફંડ રેઝ કર્યો. સો ધીસ ઇઝ ઓલ્સો ઇન્ડસ્ટ્રીયલ પોલિસી. ઓકે, સો ધીસ ઇઝ પોલિસી સ્ટેટમેન્ટ. પણ જે 1991ની પોલિસી હતી એ સ્પેશિયલ પોલિસી હતી, જેમાં LPGનું ઇમ્પ્લિમેન્ટેશન થયું, જેનો અર્થ છે લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન અને ગ્લોબલાઇઝેશન. જેમાં લિબરલાઇઝેશન બહુ વાઇટલ રોલ પ્લે કરે છે. ઓકે, તો જોઈએ સૌપ્રથમ કે ઇકોનોમિક પોલિસી શું છે. સો 1947 પહેલાં ઇન્ડિયામાં કોઈ ઇકોનોમિક પોલિસી નહોતી, બરાબર. તો 1948માં જ્યારે ભારત દેશ આઝાદ થયો એના પછી ઇકોનોમિક પોલિસી આવી. ફર્સ્ટ ઇકોનોમિક પોલિસી 1948 that describes the industries which can be run through the state and which can be run by the private entrepreneur. ઓકે, તો જે પોલિસી હતી 1948માં, તો એમાં ખાલી સ્પષ્ટીકરણ કર્યું કે કઈ ઇન્ડસ્ટ્રીઝ એ સરકાર હસ્તક રહેશે અને કઈ ઇન્ડસ્ટ્રીઝ એ પ્રાઇવેટ માણસ જોડે રહેશે. તો એના માટે ક્લિયર કર્યું કે ભાઈ જે આર્મ ફોર્સીસ છે, ડિફેન્સના સાધનો છે, પછી ઘણા બધા એટમ્સ છે, બરાબર. તો આ બધી વસ્તુઓ સરકારે એના હસ્તક રાખી અને બાકીના બધા ઉદ્યોગો એ પ્રાઇવેટ માણસ કરી શકે. ત્યાર પછી આવી ઇકોનોમિક પોલિસી 1956. હવે 1947 પછી ભારતીય બંધારણ 1950 અમલમાં આવ્યું. આના અમલીકરણ પછી જે બંધારણની પ્રોવિઝન્સ છે, દાખલા તરીકે મૂળભૂત અધિકારો છે, ડાયરેક્ટિવ પ્રિન્સિપલ્સ ઓફ સ્ટેટ પોલિસી છે, બરાબર, જે રાજનૈતિક સિદ્ધાંતો છે. તો આ બધા સિદ્ધાંતોના અમલ કરવા માટે 1956 સોશિયાલિસ્ટ કોન્સેપ્ટ સાથે પોલિસી આવી, જેમાં એ પોલિસીમાં સમાજવાદી જે ઉદ્દેશ છે, જે આપણા પ્રિએમ્બલમાં સ્પેસિફાય થાય છે, અને ડાયરેક્ટિવ પ્રિન્સિપલ્સ ઓફ સ્ટેટ પોલિસીમાં ઘણા બધા આપણે આર્ટિકલ્સ જે કોન્સ્ટિટ્યુશનલ પર્સપેક્ટિવમાં આપણે જોયા, એ દરેક આર્ટિકલમાં એ સ્પેસિફિકેશન કર્યું છે કે જે રાજનીતિક સિદ્ધાંતો છે, રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે, એટલે કે કાયદો બનાવતી વખતે એ રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો જે છે
એ સિદ્ધાંતો અમલી થશે. એમાં સોશિયાલિસ્ટ કોન્સેપ્ટ છે. સોશિયાલિસ્ટ કોન્સેપ્ટ છે એટલે કે ઇક્વલ ડિસ્ટ્રીબ્યુશન ઓફ વેલ્થ, બરાબર. તો ઇકોનોમી એવી રીતે ચાલવી જોઈએ જેનાથી એ ઇકોનોમી ચલાવતી વખતે વેલ્થનું ઇનઇક્વાલિટી ના થાય, એટલે કે અસમાનતા ના વર્તાય. કોઈ પણ કાયદાથી અથવા તો કોઈ પણ બિઝનેસથી અથવા તો કોઈ પણ એન્ટરપ્રાઇઝીસથી અથવા તો કોઈ પણ પ્રાઇવેટ અથવા તો પબ્લિક ઇન્ડસ્ટ્રીઝથી. તો એ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. તો 1956ની પોલિસીઝમાં એ ધ્યાનમાં લઈ અને એ પોલિસી બનાવી અને એક એક્ટ અમલમાં આવ્યો, ધ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ એન્ડ રેગ્યુલેશન એક્ટ 1951, જે આપણે નેક્સ્ટ સેશનમાં ભણીશું. એમાં આપણે એનું ડિટેલ વિસ્તૃત માહિતી જોઈશું. તો એ એક્ટ દરેક ઇન્ડસ્ટ્રીઝને લાગુ પડે છે કે કઈ ઇન્ડસ્ટ્રી સરકાર હસ્તક છે અને કઈ ઇન્ડસ્ટ્રી પ્રાઇવેટ વ્યક્તિ એ ઇન્ડસ્ટ્રી અથવા તો ફંક્શનિંગ કરી શકે એનું લિસ્ટ એમાં મૂકેલું છે. તેમાં શિડ્યુલ એ, શિડ્યુલ બી એનું લિસ્ટ આપેલું છે. એ લિસ્ટ પ્રમાણે ફંક્શન થશે, કોણે લાઇસન્સિંગ લેવાનું છે, કયા બિઝનેસ અથવા તો કયા ઉદ્યોગોમાં લાઇસન્સિંગ ગવર્મેન્ટ પાસે લેવાની જરૂર નથી, ફક્ત લોકલ ઓથોરિટીને ઇન્ફોર્મ કરી અને કોઈ બિઝનેસ સ્ટાર્ટ કરી શકાય છે. તો આ બધી ઇન્ફોર્મેશન એ ન્યૂ પોલિસી 1956ના પોલિસીમાં ઇન્ફોર્મેશન સ્પેસિફાઈ કરેલી છે. તો આ બીજી પોલિસી આવી અને એમાં એક એક્ટ પણ આવ્યો, ધ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ એન્ડ રેગ્યુલેશન એક્ટ 1951. ત્યારબાદ 1973માં પોલિસી સ્ટેટમેન્ટ આવ્યું, ત્યારબાદ 1977માં આવ્યું, ત્યારબાદ 1980માં આવ્યું, બરાબર. પણ એમાં દરેક વખતે થોડા ચેન્જીસ આવતા ગયા અને એક મોટો ચેન્જ જે આવ્યો એ ન્યૂ ઇકોનોમિક પોલિસી 1991માં આવ્યો. એમાં મેજર ચેન્જ જે આવ્યો એમાં પોલિસી લિબરલાઇઝેશનનો આવ્યો, બરાબર. અને જે છે પ્રાઇવેટાઇઝેશન, કારણ કે 19th સેન્ચુરીમાં ભારતે વેલફેર સ્ટેટનો કોન્સેપ્ટ અપનાવ્યો. હવે આ વેલફેર સ્ટેટનો કોન્સેપ્ટ અપનાવ્યા પછી સ્ટેટ પાસે ઘણા બધા કામ હતા, તો એ કામને સ્ટેટ પહોંચી ના વળી શકે, એટલે એણે વિચાર્યું કે ઘણા બધા જે સ્ટેટના ફંક્શન્સ છે એ પ્રાઇવેટને આપવામાં આવે તો એ વધારે સારી રીતે થઈ શકે અને એ હેન્ડલ થઈ શકે. તો એ 3 કોન્સેપ્ટ આવ્યા. એક તો પ્રાઇવેટાઇઝેશન, જે ખાનગીકરણ કરવામાં આવ્યું. એ ઘણી બધી બાબતોનું ખાનગીકરણ આપણે જોઈ શકીએ છીએ. તો ખાનગીકરણ, લિબરલાઇઝેશન બહુ મોટી ઇમ્પેક્ટ કરે છે અને આપણે જોઈએ છે ફર્ધર. અને ત્રીજું છે ગ્લોબલાઇઝેશન. હવે ગ્લોબલાઇઝેશનની ઇમ્પેક્ટ એવી આવી કે એનાથી ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ સરળ બન્યા. સરળ કેવી રીતે બન્યા? તો ફોર એક્ઝામ્પલ, પહેલાંના ટાઈમ પર એવું બનતું હતું કે ઇમ્પોર્ટ ડ્યુટીઝ હતી એટલે ઘણી બધી વસ્તુઓ આયાત નહોતી થતી. એ જ રીતે એક્સપોર્ટ કરવા માટે ઘણા બધા રિસ્ટ્રિક્શન્સ હતા. તો આ પોલિસીમાં જે ન્યૂ ઇકોનોમિક પોલિસી છે 1991થી એ ચેન્જીસ આવ્યા. તો આ એક મોટો બેનિફિટ છે ગ્લોબલાઇઝેશનનો. અને જે લિબરલાઇઝેશન છે એ લિબરલાઇઝેશનમાં ઘણા બધા આસ્પેક્ટ્સમાં ચેન્જીસ આવ્યા છે. એમાં પહેલો ચેન્જ જે છે એ આપણે જોઈએ. ધ ન્યૂ ઇકોનોમિક પોલિસી એબોલિશ ધ લાઇસન્સિંગ except few industries like cigarette, explosive products, drugs and pharmaceutical, hazardous chemicals and defense products. The products which is used for the defense activities, that may be the atoms or that may be the tools that is used for the purpose of army, navy and air force. Okay, so these specific industries that has been kept reserved in the new economic policy by the government with heat. Okay, ગવર્મેન્ટે જે ડિફેન્સના સાધનો છે, ફાર્માસ્યુટિકલ્સ છે અથવા તો જે આર્મ્ડ ફોર્સીસ છે, સિગારેટ છે, આલ્કોહોલ છે, આ બધા
નું લાઇસન્સિંગ કમ્પલસરી કર્યું. દેટ મીન્સ ઇફ એની પર્સન વોન્ટ્સ ટુ make production of these particular things, it is require the licensing from the central government. તો ન્યૂ ઇકોનોમિક પોલિસીથી આના સિવાયના જે બિઝનેસીસ છે એના પર લાઇસન્સિંગમાંથી રિલેક્સેશન આપ્યું. દેટ મીન્સ બીજા ઉદ્યોગ અને ધંધા કરી શકે ફક્ત લોકલ ઓથોરિટીને ઇન્ફોર્મ કરવાથી, નહીં કે સેન્ટ્રલ ગવર્મેન્ટની પ્રાયર લાઇસન્સ લીધા પછી એનું ચાલુ કરી શકાય. બીજો જે મોટો બેનિફિટ થયો એ લિબરલાઇઝેશન ઓફ foreign investment. Okay, so earlier there was some restrictions on foreign investment, and each and every person has to invest their money in only Indian stocks, etc. So right now the foreigners are having capable of making their investment in hotel industries, as well as in software making, as well as the other businesses like tourism, etc. ઓકે, તો નવી ઇકોનોમિક પોલિસીથી ફોરેનનું ઇન્વેસ્ટમેન્ટ ઇન્ડિયામાં થઈ શકે છે. એના પર 100% ઇન્વેસ્ટમેન્ટ કરી શકે. દાખલા તરીકે હોટલ ઇન્ડસ્ટ્રીઝ છે, સોફ્ટવેર મેકિંગ અને ટેકનોલોજી છે, ટુરિઝમ છે, બરાબર. તો આ બધા બિઝનેસીસમાં ફ્રીલી બિઝનેસ કરી શકાય છે અને એમાં 100% ઇન્વેસ્ટમેન્ટ એ ફોરેનર્સ કરી શકે છે. અને અત્યારે તો આપણે જોઈ શકીએ છીએ કે સ્પેશિયલ ઇકોનોમિક ઝોન્સ પણ હોય છે, જેમાં કોઈ પણ લોકલ કાયદાઓ એ ઝોનમાં લાગુ પડતા નથી. એનો મતલબ એ એરિયાને સ્પેશિયલ લોઝ એટલે સ્પેશિયલ ઇકોનોમિક ઝોન્સના રૂલ્સ લાગુ પડે છે. કોઈ પણ લોકલ સેન્ટ્રલ ગવર્મેન્ટ અથવા તો સ્ટેટ ગવર્મેન્ટનો લો લાગુ પડતો નથી. એનો મતલબ એ ઝોનમાં ફોરેનની દરેક આઇટમ તમને અવેલેબલ થાય છે. તો ધીસ ઇઝ ધ રિઝલ્ટ ઓફ ધી ન્યૂ ઇકોનોમિક પોલિસી. Then other relaxation that has been given in choosing the location. Okay, so earlier there was a restriction on choosing the location for particular industries. Right now that particular restriction has been taken away by the government. But there is one provision that if particular industry is in relation to the chemical or hazardous, or it is possible that it is polluting the environment, then in that case it has to be 25 kilometer away if the city is consisting of 1 million people. Okay, એટલે કે જે પર્ટિક્યુલર શહેરની વસ્તી એ 10 લાખથી વધતી હોય તો એ સંદર્ભમાં જે તે કેમિકલ ફેક્ટરી અથવા તો જે તે ઇન્ડસ્ટ્રી જેમાં પોલ્યુશન થવાની સંભાવના છે એ શહેરથી 25 કિલોમીટર દૂર એસ્ટાબ્લિશ થશે, જ્યાં રહેઠાણનો વિસ્તાર ના હોય. આ રિસ્ટ્રિક્શન સિવાય જે તે ઇન્ડસ્ટ્રીમાં કોઈ લોકેશન ડિસાઇડ કરવામાં કોઈ રિસ્ટ્રિક્શન્સ નથી. એ રિસ્ટ્રિક્શન આ નવી ઇકોનોમિક પોલિસીથી ઉઠાવી લેવામાં આવ્યું છે. ફર્ધર, લિબરલાઇઝેશન ઇન ઇમ્પોર્ટિંગ technology imports. Okay, so technology, if it is imported from the foreign country, then earlier there were certain restrictions on the capital goods. So first of all we should know what is capital goods. The capital goods are those goods which generates the goods, and they are the examples of the capital goods are the plants and machinery. Okay, capital goods એટલે મૂડીમાલ. એટલે મૂડીમાલ એવી વસ્તુ છે જે પ્લાન્ટ અથવા મશીનરી હોય જે માલનું પ્રોડક્શન કરે છે, બરાબર. તો આ માલનું પ્રોડક્શન કરતા જે સાધનો છે અથવા તો પ્લાન્ટ્સ છે, મશીનરી છે, તો આ મશીનરી મંગાવવા પર પહેલાં રિસ્ટ્રિક્શન્સ હતા જે રિલેક્સેશન કરવામાં આવ્યા છે. અને જો એની કિંમત $2 મિલિયન હોય એટલી કિંમતના કેપિટલ ગુડ્સ ફોરેન કન્ટ્રીઝમાંથી આપણે ઇમ્પોર્ટ કરી શકીએ છીએ. એઝ વેલ એઝ there is no restrictions on allowing those technicians who will have the knowledge to run that particular machinery or the plant which is a capital goods.
Okay, so that relaxation has been provided by the LPG policy in the new economic policy. Further, there is a phased manufacturing program. Phased manufacturing program, that is called PMP, which is very much known for the technical tools, like in a mobile, once we see that the charger or the battery or any other thing which is before 1991, it was produced in India only, that is input devices. Okay, the input devices were produced in India only, and it was not allowed to be imported earlier. By the new economic policy, the phased manufacturing program was deleted, and for the purpose of ease doing business, there is an authority which is established, which is Foreign Investment Promotion Board, that is FIPB, Foreign Investment Promotion Board, which is allowing for the purpose of doing speedy proceeding to have such particular inputs. This is the just example of mobile, but it may be that in earlier case we saw that the machinery which has been imported from the other country, and if a certain part has been lost from it or it has been damaged, then in that case that part can be easily get from the other country, so that this particular authority has been established. ઓકે, તો ફેઝડ મેન્યુફેક્ચરિંગ પ્રોગ્રામ, કે ભાઈ આની અંતર્ગત પહેલાં શું હતું કે જે મશીનરી છે અથવા તો કોઈ ડિવાઇસ છે જે આપણે ફોરેન કન્ટ્રીમાંથી મંગાવ્યો હોય, તો એના ડિવાઇસીસ પહેલાં ઇન્ડિયામાં જ બનાવાતા હતા, બરાબર. તો એ ડિવાઇસીસ પહેલાં બહારનું હોય છતાં પણ ઇન્ડિયામાં એની એસેસરી અવેલેબલ ના હોય. તો એ કેસમાં હવે 1991થી એ સ્પેસિફિક રિસ્ટ્રિક્શન્સ ઉઠાવી લેવામાં આવ્યું છે, અને એના માટે ફોરેન કન્ટ્રીઝથી જેનું એ પર્ટિક્યુલર ડિવાઇસ છે એ જ ડિવાઇસની જે એસેસરીઝ છે એ એસેસરીઝ ઇઝીલી હવે અવેલેબલ થશે. અને એના માટે એક ઓથોરિટી પણ એસ્ટાબ્લિશ કરી છે, જે છે ફોરેન ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન બોર્ડ, જે આ પ્રક્રિયાને ઇઝી કરવામાં મદદ કરે છે. એના સિવાય એક એક્ટ 1969માં અમલમાં આવ્યો હતો, MRTP એક્ટ, જે છે મોનોપોલીઝ રિસ્ટ્રિક્શન્સ એન્ડ મોનોપોલીઝ એન્ડ રિસ્ટ્રિક્ટિવ ટ્રેડ પ્રેક્ટિસીસ એક્ટ. ઓકે, જે ઘણા બધા બિઝનેસીસ અથવા ઇન્ડસ્ટ્રીઝ જે મોનોપોલી રાખવામાં આવી હતી, જેની મોનોપોલી સેન્ટ્રલ ગવર્મેન્ટ અથવા તો સ્ટેટ ગવર્મેન્ટ પાસે હતી, જેના પર અમેન્ડમેન્ટ કરી અને ઘણા બધા રિસ્ટ્રિક્શન્સ ઉઠાવી લેવામાં આવ્યા છે. તો આ ન્યૂ ઇકોનોમિક પોલિસીથી MRTP એક્ટ એટલે કે મોનોપોલી રિસ્ટ્રિક્ટિવ પ્રેક્ટિસીસ એક્ટ, ટ્રેડ પ્રેક્ટિસીસ એક્ટ, જેમાં ઘણા બધા અમેન્ડમેન્ટ્સ આવ્યા છે. તો આ છે મેજર અમેન્ડમેન્ટ્સ, અને ઘણા બધા બીજા પણ અમેન્ડમેન્ટ્સ છે, જેમાં ટેક્સેશન ફ્રી કર્યા છે, બરાબર. તો અત્યારે આપણે બેઝિક્સ જે ચેન્જીસ છે એ આપણે જોયા. બાકીના ચેન્જીસ આપણે નવા એક્ટમાં, એટલે કે નવા સેશનમાં ધ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ એન્ડ રેગ્યુલેશન એક્ટ 1951ના એ સેશનમાં આપણે જોઈશું. અત્યારે આટલું રાખીએ. થેન્ક યુ સો મચ.